Swami
આગળ વધ્યા ને લક્ષ્યને પામીને રહ્યા. પિતર કોઈ જગ્યાએ નહીં રોકાતા, સમુદ્ર સુધી પહોંચ્યા. એમ હે સંતો, હે ભક્તો, જ્યારે આપણે પણ આપણો લક્ષ્ય ભગવાન છે, લક્ષ્ય નક્કી કરીને આગળ વધશું. અંતરાય જરૂર આવશે, પણ જો સાચો વિષય હશે તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો. કારણીના 10મા વચનામૃતમાં ગોપાળાનંદ સાંઈ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કરે છે કે મારા તપ ત્યાગનું વિષય તો હોય, પણ એમાં અંતરાય બાદ કરે તેનું શું? એમ ત્યારે મહારાજ કે સ્વામી, તો સાચો વિષય જ ક્યાં છે? અંતરાયનો જો રેટો રોકાઈ ગયો તો વિષય સાચો નથી. લાખો અંતરાય આવે છતાં પણ અંતરાયનો રેટો ન રોકાણો તો સ્વામી તમે જે કહી રહ્યા છો એ વાત સાચી. એમ ભક્તજનો, આ જગતના અંતરાયો અનેક રહેલા છે, આવવાના છે, એમાં કોઈ શંકા પણ નથી. પણ અંતરાયનો રેકો જો રોકાઈ ગયો, હા થોડી વાર થાય પણ ખરું, અવરાઈ જાય, લગાય પણ લાગે પણ ખરું, સત્સંગ છૂટી જાય એવું પણ ખરું, થાય પણ ખરું. પણ જો લાગ્યો રહે કયો નિષ્કુળાનંદ સ્વામી કે મુવા સુધી મંડ્યું રહેવું, જ્યાં સુધી લક્ષ્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી જો ભક્ત મીઠો રહે ને તો ખરેખર ભગવાનની દયા એ પર અચૂક ઉતરે. અચૂક ઉતરે. ભગવાન સ્વયં બતાવે, મહારાજ કે જે પુરુષાર્થ કરે છે ને એ સર્વ સાધનમાં શ્રેષ્ઠ છે. પુરુષાર્થ વિના સિદ્ધિ કદાપી ન વરે. વિના પુરુષાર્થ તો પ્રારબ્ધ પણ પાંગળું છે. મહેનત વિના તો આપણું પ્રારબ્ધ ગમે એટલું સારું હોય તો પ્રારબ્ધ આપણને વરે નહીં. કયો અને હિંમત થી જો આગળ વધે તો હિંમતે મરદા તો મદદે ખુદા. એમ લક્ષ્ય નક્કી કરો, પેલા ભગવાનને પામવું છે કે નહીં, હૃદયને પૂછો, અંતરાત્મા સુધી જઈને અંતરને પૂછો આપણે કરવું શું. છેલ્લી વાત આવતી હતી ને, સત્સંગમાં આવીને પછી કરવાનું શું છે એમ. 14મી વાતમાં એ વાત રઘુજી મારે સત્સંગમાં આવીને કરવાનું શું છે. શું કરવાનું છે? ભગવાનને પામવાનું છે, ભગવાનને પ્રાપ્ત કરવાના છે. આ વખતે જો ભગવાન નહીં મળે તો સમજી લો, લખી નાખો, જિંદગીમાં પછી મળવાનું કોઈ ટાણું કે કોઈ સ્કોપ છે જ નહીં. આ વખતે ચૂકી ગયો. આ શેની ટ્રાય છે? હું જોતા નથી ભગવાન, નહીતર આ બ્રહ્માંડમાં આવે છે ક્યારે? કેવો વિરાટ બ્રહ્મા 50 વર્ષની અડધી જિંદગી એમ કહેવાય છે ખપાવી દે, માથે દોઢ પહોર હોય જાય તોય ભગવાન આના કરતા માંડ આવતા હોય. અને એમાંય તમે જો આવ્યા પછી અનેક પ્રકારની બધી અનેક રસ્તા, અનેક એમાંથી બધેથી ભગવાન આપણને બચાવતા શેક અહીંયા ફાઇનલ સુધી પહોંચાડ્યા છે. હવે જો આમાં ચૂક્યા તો પછી હવે આમાંથી બીજો રસ્તો અમને જ દેખાતો નથી. છૂટવાનો કે આ લોકથી ઉગરવાનો કે ભગવાન સુધી પામવાનો બીજો કોઈ રસ્તો છે નહીં. માટે મનને મક્કમ કરી અને માર્ગ મળ્યો છે એ માર્ગે અવિરત આગળ વધતા રહો. અને લક્ષ્યની શુદ્ધિ જ્યાં ન થાય ત્યાં સુધી કોઈના રેકા, કોઈની વાતમાં, કોઈના પેચમાં, કોઈના દાવામાં ઇન્દ્રિયો અંતઃકરણ આ બધા નથી. છૂટતા જાઓ અને ભગવાનને પામો. એમ લક્ષ્ય નક્કી કરીને ભગવાનને પકડ વધો તો કોઈ આવરણ આડો આવે જ નહીં. ભગવાનને આત્મા બે જ રહે એ કરવાનું છે. છેલ્લી વાતમાં, છેલ્લા પોઈન્ટમાં, છેલ્લી કડીમાં, છેલ્લી લીટીમાં આ છેલ્લા શબ્દો હતા મહારાજ શ્રીના. એક ભગવાનને એક આત્મા બે જ રહેવાના છે. બે જ રહે એટલું જ રાખો. બાકી બધું જ્ઞાન રૂપી ખડગે કરીને બધા સંબંધો કાપી નાખો. બહારના સંબંધને કાપવા માટે જ્ઞાન રૂપી ખડગની જરૂર અવશ્ય પડે છે. એ વિના કપાય નહીં. બીજા કોઈ એના માટે સાધન નથી. જ્ઞાન થાય તો જુદું પડે. જ્ઞાન એક સમજો એક લાઈટ છે. અંધારી ઓરડીમાં તમે અંદર ગયા અને એની અંદર તમને કઈ દોરડું ફાળીને સર્પની ભાવના થઈ તો એ ભાવના મટાડવા માટે શું કરવું પડે? કોઈ આવીને લાઈટ ચાલુ કરે ને, સ્વિચ ઓન કરે ને, લાઈટ થાય, લે આ તો દોરડું છે, આમાં ક્યાં કઈ નથી. તો મેં જ પગે ઠેલીને ત્યાં અંદર નાખ્યું હતું, બહાર પીડ્યું હતું. એમાં મને હરફ દેખાણો પછી બીક રહે નહીં. એમ મોટા સંતો કહે કે જે દાડે આપણા જ્ઞાન
થશે ને એ દાડે જે કાંઈ ભ્રમ ને ભ્રાંતિ થયેલી છે ને જગતમાં એ બધી ઓટોમેટિક ટળી જાય, કેવું નહીં પડે કોઈને, કેવું સહેજે સહેજે થઈ જાય. એટલા માટે નક્કી કરીએ, લક્ષ્યને બાંધીને આગળ વધીએ તો કામ થઈ જાય એ વાત છે. આગળ જોઈએ ગુરુજી મહારાજ એમ કહે છે, સ્વભાવ જીતાણો હોય તો પણ તેનો વિશ્વાસ કરવો જ નહીં. ન કુર્યાત પરિહિચિત સખ્ય મનસી હન્યવસ્થિતે. જો ઉનાળની વાત તો હવે શરૂ થાય છે ભાઈ. સ્વભાવ જીતાણો હોય તો પણ રઘુજી મહારાજ કહે છે કે એનો વિશ્વાસ કરવો નહીં. પહેલા તો સમજીએ સ્વભાવ કોને કહેવાય, ઓળખીએ છીએ સ્વભાવને. સ્વભાવ કોને કહેવાય? આટલી વાતે હાવ આપણું કામ પૂરું થઈ જતું નથી. એના માટે આ વાતને બધાને શું કહેવાય, એ કડીએ મેળવવા માટે વચનામૃતનું જ્ઞાન જરૂરી છે, સ્વામીની વાતોનું જ્ઞાન જરૂરી છે, ગોપાળાની વાતોનો અભ્યાસ જરૂરી છે. આ બધું આરે કરશું ને તો આ થોડુંક થોડુંક સમજાય. મહારાજે વચનામૃતમાં આ સ્વભાવની વ્યાખ્યા કરી છે. સંતોએ પૂછ્યું કે હે મહારાજ, કર્મ તો જીવે કેરાય, કાળ તો ભગવાનની શક્તિ છે તે, તો આ બહુ વસ્તુગત સ્વભાવ તે શું હશે? ત્યારે મહારાજ કે આ જીવે જે પૂર્વે કર્મ કર્યા છે ને એ કર્મ અતિશય દૃઢીકરણ થઈને જીવની હારે ચોટ્યા છે. શું થયું છે? અતિશય દૃઢીકરણ થઈને કર્મ. કર્મ એટલે સમજો ક્રિયા. શું? આપણે જે દેહ કરીને ક્રિયા કરે છે, પછી મનથી ક્રિયા થાય, બુદ્ધિથી થાય, ચિત્તથી થાય, અહંકાર ઇન્દ્રિયોથી થાય, આ બધેથી ક્રિયાઓ થાય છે. ઘણી ક્રિયા આપણને દેખાય છે, ઘણી ક્રિયા દેખાતી નથી. ઘણી ક્રિયા કરવી પડતી હોય, ઘણી ક્રિયા સહજ થઈ જતી હોય. એ જે ક્રિયા, એનું જે કર્મ, કર્મ જે છે તે વારે વારે દોહરાવાથી કર્મ એમ કહેવાય છે ધીરે 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 એના પટ ઉપર પટ, એના ઉપર પટ, એના ઉપર પટ, પટ ઉપર પટ. તમે ખરેખર ઘરે નવું મકાન હોય, કલર કરો, પછી 2-5 વર્ષ જાય એટલે એમ ચાલે છે કલર બદલાતા, હવે આ બધું એકનું એક લાગે છે, વળી બીજો કલર કરે, વળી 5 વર્ષ જાય તો વળી બીજો કલર વેચવાનું થાય, કલર કરીને આપીએ 5000 વધારે મળશે, વળી કલર કરે. બોલો આવે એમ કે ભાઈ મારે આ કલર ગમતો નહીં, બીજો કલર કરે. પટ ઉપર પટ કલર ના ચડે જાય, પછી કેવું થઈ જાય? પટ ઘાટું થઈ જાય, જાડું થઈ જાય. એમાં જીવ છે ને કર્મ કરતો જ રહેશે, આદિકાળથી નહીં અનાદિકાળથી કરતો જ રહે. ઈ કર્મના અમુક એવા પાશ લાગી જાય જીવ સાથે હંમેશાના વાસ્તે, ધીરે 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 પટ ઉપર પટ લાગતા ગયા. એ કર્મની પછી એ પ્રકૃતિ થાય, પ્રકૃતિમાંથી સ્વભાવ બંધાય છે, એનું નામ સ્વભાવ છે. ઈ જે પૂર્વેથી અનાદિકાળથી કરતા આવ્યા છે કર્મ, જે સ્વભાવ, એ ભગવાનના ભક્તને ઘણા એવા સ્વભાવ હોય કે કરવા ઘટે નહીં હો, છતાં પણ કરે જતો હોય. એ સ્વભાવ ટાળવા, એ સ્વભાવને જીતવા. રઘુજી મહારાજ કદાચ સત્સંગમાં આવીને સંતો પાસે બેની સ્વભાવ જીતવાનો ઉપાય કર્યા હોય, સંતોએ દેખાડે સ્વભાવ કદાચ જીતવાના તમે પ્રયોગમાં સફળ પણ થયા હોય, છતાંય પણ એમ કે વિશ્વાસ તો કરવો નહીં. વિશ્વાસ કરનારો ન કર કુર્યાત પરિહિચિત સખ્યમ મનસે હિયનવસ્થિતે હે યદ વિત સંભાચિરાચિરણમ સચકંદ તપ ઐશ્વર્યમ. જો આ ભાગવત બોલે છે, એનો રહસ્ય, એનો સિદ્ધાંત રઘુજી મહારાજ કહે છે, ક્યારે પણ એ સ્વભાવનો વિશ્વાસ કરવો નહીં. કારણ નિત્યમ દદાતિ કામસ્ય સિદ્ધમ તમ અનુ એ અરય. આ બધા એવા છે, જો એની પર વિશ્વાસ મૂકો તો તે જરૂર માથું કાપે હો. હા, તે જો વિશ્વાસ કરે તો જરૂર એ વિઘ્ન કરે, એવો એ છે. માટે કામનો, ક્રોધનો, લોભનો, સ્વાદનો, માનનો, સ્નેહનો, ઈર્ષ્યાનો, અસૂયાનો, દંભનો, કપટનો, 3 ગુણનો, વિષયનો, ઇન્દ્રિયોનો, અંતઃકરણનો, એ આદિ કોઈનો વિશ્વાસ કરવો નહીં. લ્યો, કોનો વિશ્વાસ ન કરવો? પેલો લખો, કામ. કામનો વિશ્વાસ કરવો નહીં. વિશ્વાસ કરે તો જરૂર માથું વાટે. વાતમાં એક વાત છે, તમને ખબર હોય તો. સ્વામી કે એક લુહાર ફિરંગીને ત્યાં કઈ કામ કરવા ગયું. તે ફિરંગીને ઘરવાળા રૂપાળે તેની સામું જોયા કરે ઘડીએ ઘડીએ. તો ઓલો ફિરંગી કઈ મેડમ સાવ મત જો, આ ઘડી ઊંધું જાણીને કામ કરે, વળી પાછું જોવે, વળી પાછો પેલો મેડમ સાવ મત જો. આ જીવ સ્વામી કે
છે ને વળી પાછું બોલે વળી બોલાય શેલી વારી હો અબ દેખા તો આંખ ખેંચ લૂંગા અને ઓલો ફિરંગી મોટું માણસ કે બહારનો દેશનો ઈ કે મૂકે કે તો આપણે ડાયા થઈને અહીંયા રહીએ છીએ જો જેમ કેમ સહન કરીએ છીએ ઈ બધા તો દાદા થઈને રહેતા હતા કેમ છતાંય સામે કે પેલા એ જોયું અને ખીજાણો એના હાથમાં જે બરસી હતી ઈ બરસી એની બે આંખો કાઢી દીધી ગયો વાતનો અભ્યાસી ખબર છે આમ સામે કે એનો વિશ્વાસ કરો નીકળે માથું કાપે એવા છે લ્યો આ કદાચ હાલો એને તો સત્સંગ નહોતો ને ઈ તો હવે જગતના જીવ એની વાત તો આપણે ક્યાં વિચારી સમજી કરીએ મોટા મોટાની કથાઓ લખાણી હે કોની કોની સૌબ્રીન પરાશર એવાની કથાઓ લખાણી એને જો વિશ્વાસ કર્યો કેવા જબરા શક્તિશાળી ધુરંધરો સાધના કરીને એવી સિદ્ધિને વર્યા પછી પણ મોટા મોટા કથાઓ લખી એવા હતા જબરા છતાં પણ વિશ્વાસ કર્યો ને તો એની કાળે તો કાગળે લખાણી બોલ એટલે એનો વિશ્વાસ કરવો નહીં કામની વાત હો પછી ક્રોધની વાત લખી ક્રોધનો વિશ્વાસ કરવો નહીં ઘણા ખબર અમથી અમથા ગરમ ગરમ હોય આવ કઈ વાત કાંઈ ન હોય તો તમારા નામ બતાવ્યા ન થતા હોય એક ભાઈ આમાં બેઠા હતા ને કઈ આવ્યા એટલે કેમ છો ખીજાણું ક્યાંથી આવો છો તો ચૂલામાંથી તો બોલો કે એટલે ગરમ છો એવા ક્રોધી એ જો જગતના જીવની તો સમજ્યા પણ આપણે ધ્યાન રાખવાનું જોકે આ બધી વાત છે ને તમને કહેતા પહેલા મને બહુ અડે છે એટલે બહુ અસર કરે છે અમને આ બધી વાતો એટલે આનો વિશ્વાસ ન કરો ગુરી મહારાજ કહે છે દુર્વાસાની કથાઓ કેટલી પ્રસિદ્ધ છે કયો હે કેટલાયને શાપ દેનારા પણ જ્યારે પોતા પાસે આવે ને ત્યારે ઢીલા થઈ જાય નારદજીની વાત લખાણી ને ઓલી મેન હું કે મેનકા હા એમાં મોહિત થયા અને પછી તો ભાઈ અપ્સરાઓ એને કઈ જંગલમાં ફાવે એ કે અહીંયા હવે ફાવતું નથી આ છોકરા બધા થયા છે આના કઈ કપડા બીજું ત્રીજું હવે શહેરમાં રહેવા જવું છે આ ગામડામાં ન ફાવે દુર્વાસા બધાને લઈને આવ્યા તે સાંઈ વાતું મેં સામે કે પલો તો બહુ જાજો છોકરાને બધાને ખવડાવ્યું હારે કાઢ પછી દુર્વાસા એક ને બીજું ખંભે બે ને ખંભે બેહાડા બે ને તેડા બે ત્રણ હેઠાયેલા આવે ને એમાં પછી ઓલા ખાધેલું ખરેખર ને તે જાડા કર્યા તે બધા આઈડિયા છે હો હા અને આમથી નારદજી આવ્યા નારદજી જોઈએ કે ઓહો આ દુર્વાસા આવા દર્શન તો ન ભૂતો ન ભવિષ્યથી પણ નારદજી ચાલાક બહુ ને કે આયા કઈ કહેવાય નહીં નહીતર આપને શાપ દઈ દે આનો ક્રોધ તો અહીં કાને જોઈ આગો હોય જ નહીં એટલે ભાઈ એ તો મીંડા દંડવત કરવા દુર્વાસાને કે ઓહો ગુરુદેવ ન ભૂતો ન ભવિષ્ય આવા દર્શન તો ક્યારેય નથી થયા હો એટલે એવા ક્રોધી સ્વભાવ હોય તો સહન કરવું પડે પછી કઈ બોલાય ન બોલાય એટલે લખ્યું હો ક્રોધનો વિશ્વાસ ન કર આ બધા શું છે વિશ્વાસ કરે તો જરૂર માથું કાપે હો હા ત્રીજી વાત લખાય લોભની લોભનો વિશ્વાસ ન કરવો હમણાં હું વાતો વાંચતો હતો અક્ષય વાતમાં એક વાત આવી સ્વામી કે અમે એક ગામડે ગયા સમજ્યા તે હાજે મોડે મોટી કથા કરી અને લગભગ 10:30 વાગી જાય પછી બધા સત્સંગીઓ ઘેર જતા તો એમાં એક પરમો ભાગો આવ્યો કે સ્વામી સ્વામી કાલનું રસોઈનું કેમ છે બધું ઠાકોરજીના થાળનું સ્વામી કે જો ને આ ભગત એમ જ બેઠો બેઠો એ જ પૂછે છે ના ના એ ભગત એ કે તમે જ મળા જ્યારે હોય ત્યારે કે રસોઈનો લાભ લ્યો છો અને અમારે ક્યારેક પાપ ધોવા જો કે અમને ક્યાંક પાપ ધોવા જો સાધુ મહાત્મા આવો ને ભગવાન થાળ જમે તો પાપ ધોવાય ને અક્ષરા સ્વામી કે અમે તો ઊંડા ઉતરી ગયા એ કે આ પાપ ધોવાનું કામ અમને હોપે છે આ પાપ એ કરે અને રસોઈ દઈને આપણી પાસે પાપ ધોડાવે છે ઠીક એ કે અમે તો ગમ ખાઈ જાય કઈ કીધું નહીં પણ ઓલા ભગત ને કીધું ખારું પરમો ભાગો બિચારો કે છે તો ભલે એને રસોઈ કાલનું દેવાજો લાભ બીજું પછી તો સ્વામી કે હવારે તો અમે જાગ્યા નારજન પૂજા પાઠ કરી નાના સાધુ કે સ્વામી રસોઈ તક આવશે પરમા બાબા બધું લઈને તે મોટે મોટી વાત જોઈ પણ કોઈ આવ્યું નહીં એમાં હરિભગત આવ્યો 10 વાગે સ્વામી કે આવી પગે લાગીને કે સ્વામી કેમ છે રસોઈનું તો કે હા જો ને પરમા બાબાએ કીધું છે કે વાટે બેઠા છીએ એ કે સ્વામી પરમો બાબો તો જેલમાં ગુડાણો તમે કોકની પાસે મગાવો ને કે ભૂખા રહેવા તમે ઠાકોરજી બે
સ્વામી કે હું છું ઈ કે રાતે અહીંથી તમારી કથા સાંભળે અને જો બાજુવાળાના ખેતરમાં હાથીને જગાડીને કે હારી કે કોઈ શેરની ખેતરમાં ભર ભરી લઈએ કે હારી બાજરીનો તે સ્વામી રાતે બીજાના ખેતરમાં ભર ભરી નીકળ્યો ને તે ઓલો ખેતરનો માલિક ભાળી ગયો તે રાતે પોલીસને બોલાવી ભાગવાન ગાડી બળદ ને હાથી બધા જેલમાં છે સ્વામી કે આવા પાપ અમારી પાસે ધોડાવા મગજમાં આમ છે હા કથા સાંભળે હો હા કથા તમારે એક દોરવા જવાનો જ નહીં પાછા પણ સ્વભાવ નો છૂટે લો ઈ આખી રાત 10 વાગે 11 કથા સાંભળીને રાતે ગયો બોલો 2-5 કલાક જાવા લીધી હોત કથાને થોડી કે ઊંઘવાનો મોકો આપ્યો તો વાંધો નતો આવું છે બધું હા ઈ બધા લોભ છે ને કોઈ નો મૂકે હો પેલા બોટાદના એક સોનીની વાત લખાણી છે કે બ્રહ્મચારી પાસે કોઈ હરિભગત આવ્યા સ્વામીને કે સ્વામી મહારાજને માટે અખરો બનાવવો છે અને આ મારી પાસે થોડીક ચાંદી છે તો આમાં અખરો બની જાય કે આ બોટાદના આપણા ભગત જાને પૂછીએ હોનીને હે હોનીને કે કેમ થાય અખરો બનશે અરે આનું તો ઘણું બધું છે ઘણું બધું ચાંદી છે એમ સરસ બનશે મહારાજને માટે અખરો પાણી પીવાનું કે તો આલ્યો લઈ જાઓ અને પછી તો અખરો બનાવ્યો કરો મહારાજ માટે લાવ્યા ખરા અને મહારાજને પાણી ભરીને બ્રહ્મચારી આપ્યો મહારાજને કે મહારાજ જો ફલાણા ભગતે હોની ચાંદી આપે અને આપણા બોટાદના હોની ભગતે સરસ મજાની ઘડાઈ કરી બીજાની વાળો અખરો બનાવી દીધો મહારાજ જો જલપાન કરો એટલે બેયનું રૂડું થાય હું મહારાજ હારો લાવો લો એમ કરી મહારાજ પાણી પીતા હતા જલપાન કરતા હતા ને તે ઓલા હોની ભગત મહારાજને કે મહારાજ કેમ અખરો કેમ બન્યો મહારાજ કે આમાંથી 50 પૈસાનું કાઢ્યું ન હોત ને તો બહુ સારો લાગે સમજ્યા મહારાજ જાણી ગયા હું પછી હાથ જોડી મહારાજને કે મહારાજ અમારો હોનીનો સ્વભાવ રહ્યો ને એટલે ભગવાન માંથી અમે કાઢ્યું મહારાજને કે મહારાજ જો કે મારા માટે વાપરવું નહોતું પણ એમ હતો 50 પૈસાનું કાઢી લો તો એમાંથી થાળ કરાવી એટલે બે કામ થાય મહારાજ કે આમાંથી કાઢીને તારા ઘરના કાઢીને થાળ આપો હોય તો લાવું છે થાળ લોભ નું સમજ્યા એટલા માટે મોટા સંતો કહેતા લોભ છૂટતો નથી રઘુજી મહારાજ કહે છે એનો વિશ્વાસ કરવો નહીં રઘુજી મહારાજ કે મેં લાઠી ચડી ગયા તે એક શું નામ જેઠો મેરા એવો કરી હરિભગત દરજી ભગત એટલે રસ્તે વળતા બધા હરિભક્તો વળાવા નીકળ્યા ને એટલે રઘુજી મહારાજ કીધું કે મેરાય કઈક હવે કલ્યાણ માટે કરો ખૂબ રેડ્યા તે ભક્તિ વલ્લભદાસ સ્વામી હાર્યા હતા તે મીંડા મલક હસવા રઘુજી મહારાજ કે કેમ સ્વામી તમે હસ્યા મહારાજને કે મારી કલ્યાણ માટે જ કરે છે હું મોટો દીકરો રામ ને નાનો કલ્યાણ હમણાં સુધી કે મોટા ભેગા રહેતા ને એટલે આખો દી કામ કરે પણ સંધ્યા ટાણે મંદિરે પહોંચતા અને કથા વાર્તા સાંભળીને ઘેર જતા પણ હવે પાછા નાના કલ્યાણની ભેગા રહેવા ગયા છે એટલે મહારાજને કે એવો હંસો આકે છે ને એટલે ઠાકોરજી પડી જાય તો દર્શન આવા નવરા થતા નથી એવો લોભ ભેળગ્યો છે કે પેલા રામ નું કરતા ને હવે કલ્યાણ નું કરે છે રઘુજી મહારાજ કે જુઓ જે આ આવડી ઉંમર થાય તો હજી છૂટતું નથી આ શું છે લોભ છે હો લોભ એટલે આ બધું ધ્યાન રાખવું પડે જો લોભ નો વિશ્વાસ નો કરવો પછી સ્વાદ નો વિશ્વાસ નો કરવો જો ધ્યાન રાખવાને આ બધી રઘુજી મહારાજ શીખવાડે છે વાતો હા સ્વાદમાં ઘણા બધા લેવાના છે બીજા બધાની વાત ક્યાં સંતોની એક વાત કરું એક સંત સમાધિ નિષ્ઠ બહુ હતા જબરજસ્ત અઠવાડિયું 15 દિવસ સમાધિ જતા રહે સમાધિ છૂટે તો છૂટે નહીતર તો બસ 15 થી 20 થી મહિનો પછી હારે જે સંતો હોય ને ગામડે ફરવા જાય એટલે એને અમુક ગામડે એવું હોય કે નો રોકાવો હોય તો આને સમાધિ લાગી જાય પછી એને માટે રોકાવું પડે એટલે પછી એ દુઃખની વાત ગોપાળાનંદ સ્વામીની કરી સ્વામી આપ અમારે તો જબરી થાય છે દર વખતે હું એક આ સ્વામીની કઈ નક્કી નહીં ક્યારે સમાધિ થાય હું અને સમાધિ થાય પછી એ નક્કી નહીં ક્યારે છૂટે જ્યાં સુધી એની સમાધિ છૂટે નહીં ત્યાં સુધી અમારે મૂકીને આવતું રહેવાય નહીં અને એને સમાધિ છોડાય નહીં છૂટે નહીં કરવું કેમ ગોપાળાનંદ કે વાત સાચી ગામડે ફરવા હોય તો સમાધિ વાળા હારે પોહાય નહીં અને કે ઈ પાસે ક્યાંય રહે નહીં એને ગામડે ફરવાનું ગમે પાછું ત્યારે ગોપાળાનંદ સ્વામી કે એને સમાધિને આપણે સ્થિતિ બાંધી દઈએ હું
એટલે પછી સ્વામી કે એને વધારે શું ભાવે છે? તો કે ભાખરી બહુ ભાવે. સ્વામી કે હમણાં ભાખરીનો મારો કરો. અને પછી સરસ મજાની ભાખરી હો આ ઘી બી નાખીને બનાવીને ચાલુ કરી અને પછી સમાધિ મંડી ધીરે ધીરે ઉતરવા. કારણ કે મહારાજે વચનામૃતમાં કીધું સમાધિમાં ગયા પછી ઉતરે ક્યારે? કાં તો કોઈ સામો સમર્થ એવો વ્યક્તિ હોય, કોઈ એવો સત્પુરુષ હોય, સમાધિમાં મોકલી શકે અને સમાધિમાંથી જગાડી શકે. અને કાં પોતે સ્વયં પોતે એટલા સમર્થ હોય, સમાધિમાં પોતાની સ્થિતિ એ કરીને જઈ શકે અને સમાધિ પાછી પોતાની સ્થિતિ એ કરીને ઉતારી શકે. અને કાં કોઈ વિષયની વિશે આસક્તિ હોય કે જેથી કરીને સમાધિમાં ગયા પછી એ વિષયની જ્યારે એને સ્મૃતિ થાય એટલે સમાધિ છૂટી જાય. તો આ ત્રીજા નંબરમાં આવતા હતા. શેમાં આવતા હતા? હા, એ ભાખરી યાદ આવે સમાધિ છૂટી જાય. સ્વાદ હો, આ સ્વાદ. એટલે ગોપાળાનંદ સ્વામી કે ભાખરી ખવડાવો. દરરોજ સારી સારી કુણી કુણી સરસ મજાની આમ તો બિસ્કિટ જેવી ભાખરી દરરોજ ચાલુ કરે. સમાધિ મંડી ઉતરવા. 15 દી થાતી 10 દી ભાખરી યાદ આવે ને સમાધિ ઉતરી જાય. ધીરે ધીરે 3 દિવસ આવી ગઈ પછી ગોપાળાનંદ કે હવે જોજો બંધ કર્યો નહીતર હાવ મુળકી જાય સમાધિ. એટલે સ્વાદ એવો છે, હું કદાચ જીતાણો હોય તો એનો વિશ્વાસ કરાય. એ સમાધિ ઉતરી જતી હોય તો આપણું ભજન ન ઉતરી જાય હે. એટલા માટે રઘુજી મહારાજ કહે છે ક્યારે પણ એનો વિશ્વાસ કરવો નહીં. ત્યાર પછી કહે છે કે સ્નેહનો વિશ્વાસ ન કરવો. સ્વભાવ કદાચ સ્નેહ જીતાઈ ગયો હોય તો પણ વિશ્વાસ ન કરો. સુખાનંદ સ્વામીની વાત કદાચ આપણે ત્યાં અહીંયા કરી તે ઉપર બેઠા હતા. સુખાનંદ સ્વામી મહારાજના કેવા મોટા સંત. એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે લોજમાં આવ્યા તો પેલા વેલા એના વચનને આધારે મુક્તાનંદ સ્વામીને મળવા ગયા. ઈ સુખાનંદ સ્વામી હું હિન્દુસ્તાની સંત. અને એને એમ થયું કે બધાનું કલ્યાણ થાય પણ મારા મા બાપનું કલ્યાણ થાય કેમ? એમ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારે હિન્દુસ્તાનમાં કોઈ સંતો પહોંચ્યા નથી અને જાય તો એ કઈ કોઈ ઓળખે નહીં. તો મહારાજ તમે જો આજ્ઞા આપતા હો ને તો હું મારા મા બાપને સત્સંગ કરાવવા જાઉં. તમને એ સંકલ્પ થાય છે એ શ્રેષ્ઠ છે હો. પણ ત્યાગીને એ સંકલ્પ થાય કે અમે અમારા મા બાપને, ભાઈને, બહેનને, ભત્રીજાને, બીજા ત્રીજાને સત્સંગ કરાવીએ તો એના માટે ખોટ છે. મહારાજ કે સુખાનંદ સ્વામી તમારે જાઓ, અમે કોઈ મોકલશું. તો મહારાજ એ બીજા કોઈની વાત સમજશે નહીં. મારા વિના એ વિને બીજે કોઈનો હેત છે નહીં. એટલે હું કહીશ તો તરત એ માની જાય, સત્સંગ જલ્દી થાય. મને જવા દે. મહારાજ કે નહીં, તમારે જવું નથી. પણ સ્નેહને લઈને મહારાજની વાત મનાણી નહીં. મહારાજ કે તમારે આયુષ્ય નથી, તમે નહીં પહોંચો. તો મહારાજ હું ઉતાવળ રાખીશ. ના પાડી મહારાજે તોય ગયા. ગયા તે ગયા વૃંદાવનમાં ઓલા કયા બાબા લાલ બાબા લાલદાસ બાપુનું મંદિર છે ત્યાં રોકાણા. અને ત્યાંથી એમ કહેવાય છે 2 જણ પાછા એવા હતા એ ભગવાન ગોતવા માટે નીકળેલા. સંતોનું નામ આપ્યું ભૂલી ગયો. એને સત્સંગ કરાવ્યો, લાલદાસને સત્સંગ કરાવ્યો. અને પછી ત્યાંથી ઉજ્જૈન આવ્યા. ઉજ્જૈન આવતા આવતા સ્વામીનો દેહ પડી ગયો. મહારાજ તેડી ગયા. એટલે આ કોણ લઈ જાય છે? સ્નેહ લઈ જાય. ત્યાગીને નડે ને ગ્રહસ્થને નડે હો. હા, એટલે એ સ્નેહનું ધ્યાન રાખવું. ઈર્ષ્યા એની તો વાત કરવાની હોય જ નહીં, એ તો બધા જાણે. એટલે એનો વિશ્વાસ નહીં. અસૂયા, દંભ, કપટ 3 ગુણ. 3 ગુણ કયા કયા? સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. પંચ વિષય કોણ કે છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ત્યાર પછી 10 ઇન્દ્રિયો. ભાગ પાણી પાદ પાયેલો ઉપસ્થિત તો કર્મ ઇન્દ્રિયો થઈ. જ્ઞાન ઇન્દ્રિયો શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘણા 10 ઇન્દ્રિયો. એનો વિશ્વાસ ન કરવો. હા, પછી 4 અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આનો વિશ્વાસ કરવો નહીં. અને એનો જો વિશ્વાસ કરે તો જરૂર કલ્યાણના માર્ગથી પાડી નાખે. તે જુઓને અંગ્રેજે પેશવાને જીતીને નજરકેદ કર્યો હતો ને તેનો જો વિશ્વાસ કર્યો તો લાખો માણસોને મારી નાખ્યા અને કેટલાક ટોપીવાળાને પણ મારી નાખ્યા. અને દેશમાં હાહાકાર વાગ્યો. તે સૌ વસ્તીને બહુ દુઃખ થયું. તે માટે સ્વભાવ જીતાણો હોય તો પણ તેનો વિશ્વાસ કરવો નહીં. લ્યો, પેશવાનું દૃષ્ટાંત દીધું. એ વખતે નજીકનું હોય ને, અંગ્રેજ સરકાર
સરકારે નજર કેદ રાખ્યો તો પણ વિશ્વાસ કર્યો ને તો જેલમાંથી સટકીને એવું સૈન્ય તૈયાર કરીને કેટલાયને માણસોને મારી નાખ્યા, ટોપીવાળાને માર્યા પણ બીજાને બહુ બધાને માર્યા અને કેટલો હાહાકાર મચી ગયો. એટલે શત્રુનો વિશ્વાસ કરવો નહીં. માટે શત્રુ માત્રનો વિશ્વાસ કરવો નહીં. શત્રુને નાનો ને દુબળો જાણવો નહીં. લ્યો, શત્રુ નાનો નથી જ હોતો. હું એ ગમે એમ તમે નાનો સમજો પણ એનું નાનકપણું ખબર નહીં ક્યારે વિશાળ થઈ જાય. એટલે આ બધા હશે ને કામ ને ક્રોધ ને લોભ ને સ્વાર્થ ને સ્નેહ એ બધા કોણ છે? ભગવાનના ભક્ત માટે શત્રુ છે. એ શત્રુ નાના નથી. એ શત્રુ એટલે મોટા મોટાને ભરમાવી દીધા, મોટા મોટાને ભગવાનના માર્ગમાંથી પાડી નાખ્યા એવા છે. અનેક વર્ષોની સાધનાને ધૂળ ભેગી ધૂળ ને પાણી ભેગી પાણી કરી દીધી છે. કયો સાધનાને હો એવા મોટા છે. એનો વિશ્વાસ કરે તો એ ભૂંડું કરે કે રૂડું કરે? રૂડું ન થવા દેવો, ભૂંડું કરે. માટે એ રૂડું થાય જ નહીં અને વિશ્વાસ કરે તો જરૂર વિઘ્ન થાય. અને તેને દુબળો કે નાનો જાણવા નહીં, તેમ અંતઃશત્રુને પણ દુબળા નાના જાણવા નહીં. તેનો વિશ્વાસ તો કરવો જ નહીં. લ્યો, આમ છે. એનો વિશ્વાસ કરે દુઃખ છે. એટલા માટે લખ્યું કે નિત્યમ દદાતિ કામસ્ય શિદ્રમ તમ અનુ એ અરયઃ. કયો ધ્યાન રાખી રઘુજી મહારાજ કે સ્વભાવને જીતીને પછી એનો આમ તમારે ખબરદાર રહીને કામ લેવું. અને રાત્રિએ સૂવું ત્યારે ભગવાનની મોટા સાધુની સ્તુતિને પ્રાર્થના કરીને સૂવું. જો આવું કોણ શીખવાડે ભાઈ? હે, કોઈને ખબર ન હોય હો. રઘુજી મહારાજ શીખવાડે છે રાત્રિએ સૂવું ને ત્યારે ભગવાનના ભક્તોએ ભગવાન અને મોટા સાધુની સ્તુતિ પ્રાર્થના કરીને સૂવું. અને મોટા મોટા હરિભક્તને સંભાળીને સૂવું. શું ત્યારે ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખવાનો સંકલ્પ રાખવો, ઊંઘવાનો નહીં. લ્યો, આપણે તો ઊંઘવાના સંકલ્પથી જ વધતા હોય. જાગ્યા ત્યાંથી આપણે ઊંઘવાનો આખો આમ ગોઠવતા હોય. હું 4 વાગે જોબથી આવીશ, 2 કલાક આમથી આંટા મારીશ, લોન કાપીશ અને થોડું ઘણું ઓલા છોડ વાવ્યા છે ને પાણી પાણી થાય ખાઈ પછી સુઈ જવું. આજ કથામાં તો આવું નથી. એમ ઘણા નથી આવતા હો. ઊંઘવાના સંકલ્પથી કયો. એટલે રઘુજી મહારાજ કહે છે ઊંઘવું નહીં. રાત્રે સૂવું ત્યારે ભગવાનને મોટા સાધુની સ્તુતિ કરીને હોવું. પેલાના ભક્તોની આપણે કથા અમુક સાંભળીએ તો ભેજામનો બે વંથલીના ડાયાભાઈ થઈ ગયા. કલ્યાણભાઈ કરીને બહુ સારા સત્સંગી હતા. એના દીકરા ડાયાભાઈ, તો એની જીવન ચરિત્રની ગાથામાં લખાણું કે લાંબી હોડ કરીને કોઈ દી હોતા નહોતા. બોલો, ગ્રહસ્થ હતા. ગ્રહસ્થ હતા. ત્યાગી તો સમજ્યા, ગ્રહસ્થ હતા. એક વખત મંદિરે સંતો આવ્યા અને સંતો કઈક ઉત્સવ સમય હશે એટલે પાછા બીજો સંતોનો બધો સ્ટાફ એટલે બધા સંતોનો મંડળ આવવાના હતા. એટલે મંદિરના સંતો જેમ 2-5 અગાઉ વહેલા આવી જાય ને કે દયાભાઈ એ તો કોઠારી તરીકે બધી સેવા સાંભળતા, આપણે કે ગોદડા કરાવવા છે કે સંતો આવશે તો બધા ક્યાં ઘેર ઘેર માંગવા, એની કરતા થોડા ગોદડા કરાવી તો સારું. તો કેવડા કરાવશું? ડાયાભાઈ હાથ જોડીને સામેને કે સાહેબ મને માપની નહીં પૂછતા હોય કે મને ખબર નથી, મેં કોઈ દી ગોદડું ઓઢ્યું નથી. બોલો, કોઈ દી ગોદડું ઓઢ્યું નથી. કેવડું માપ હોય ગોદડાની મને ખબર નથી. આ ડાયાભાઈ એ બાળમુકુંદ સ્વામીની આરે એકવાર વડતાલ આવેલા અને વડતાલના અત્યારે સભા મંડપ છે ને, સભા મંડપની ઉપર બધા સંતો મહેમાન સંતો હોય ને એના ઉતાર. અને એમાં બાળમુકુંદ સ્વામીની સેવામાં પોતે એટલે સંતોની ભેગો ભેગો એનો ઉતારો. એટલે જે ગેલેરી પડે ને એમાં એ ઉતારે એમ. એટલે ત્યાંના જે સંચાલક સંતો હોય એને ગાડલું ગોદડું હોશીકવા 3 વસ્તુ આપી દીધી. ભાઈ તમે ભગત જ્યાં તમને જગ્યા જડાય ત્યાં હોઈ જાય. બાળમુકુંદ સ્વામીને હારે સેવામાં છે એટલે સંતોને હારે એનો ઉતારો એમ. તો ભગતે જે ઓલું ગાડલું ફીંડલો વાળેલો આપેલો ને એમનું એમ હોશીકે રાખીને બેઠા બેઠા રાતે માળા કરે. હવે એમાં અમદાવાદથી બીજા સંતો આવેલા, કદાચ ભૂલતો હતો નિર્ગુણ સ્વામી કોઈ સંતો, હા રામદાસ સ્વામી, એનો ઉતારો બાજુમાં. એટલે એને થોડીક પછાડાને તકલીફ, રાતે વારે વારે લઘુ માટે જવું પડે એટલે ઘડીએ પડી ઉભા થઈને લઘુ પેશાબ કરીને હાથ પગ ધોઈ વળી પાછા આવે. આમ 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. સ્વામી જ્યારે ઉભા થઈને જોયે ત્યારે આ ભગત બેઠા બેઠા માળા કરતા હોય. જે ગાડલું હોશીકુન જે હતું ને બધું એ બધું દિવાલ હારે મૂકે ત્યાં ટેકે દઈને માળા કરે. એટલે
પછી એને બાળ મુકુંદ સ્વામીને પૂછ્યું છે ને આ ભગત કોણ છે? અહીંયા દરરોજ ભાઈ આપણા સંત આશ્રમના ગેલેરીમાં બેઠા બેઠા માળા કરે કોણ છે? સ્વામી કહે તો અમારે હારે આવ્યા છે ડાયા ભગત છે. ક્યાંના છે? એ તો વંથલીના છે. આપણે કલ્યાણભાઈને ઓળખો તો નામ સાંભળ્યું છે, બહુ સારા સત્સંગી હતા, અડધા ગામને સત્સંગી કર્યું, 18ને સાધુ કર્યા. ઈ હા, પછી એના દીકરા છે આ. તો કે સ્વામી ગજબ છે. તો કેમ? કે 3 દિવસથી હું નોંધું છું, 3 દિવસથી આ ભગત સ્વામી લાંબા પગ કરીને કે હું કહેવાય ગાડલું પાથરીને સૂતા નથી. હું જ્યારે રાતે જાગું છું ત્યારે માળા કરતા હોય. દિવસો આખે દિવસો સમય એમ બધા હોય, દિવસે સૂતા નથી પણ રાતે સૂતા નથી. કેવા જબરા ભગત! જ્યારે બાળ મુકુંદ સ્વામી કહે કે મોરના ઈંડા ચિતરવા ન પડે, તો ભાઈ કલ્યાણભાઈના દીકરા છે. કોના દીકરા છે? કલ્યાણભાઈના દીકરા ડાયાભાઈ. વિચાર કરો, આ બધી હકીકત હો. આ કઈ બોલી મને સાંભળેલી સુનેલી વાત નથી. આ તો હકીકત આવા સત્સંગમાં થઈ ગયા. લ્યો હું હા, એટલે આપણે સમજીએ એટલું બધું આપણેથી નહીં થવાનું. હું એવા તમને કરવાય નથી અમારે, પણ એટલું તો જરૂર અહીંયા રઘુજી મહારાજ કે એટલું તો કરીએ. રાત્રે ઉઠી વખતે ભગવાનની મોટા સાધુની સ્તુતિ કરીને હોઈએ અને મોટા મોટા હરિભક્તોને સંભાળીને હોઈએ. અને હુવાનો સંકલ્પ ન રાખવો. શેનો સંકલ્પ રાખવો? ભગવાનની મૂર્તિનો, સ્મૃતિનો, કે ભગવાન સંભાળશું. અને જો ઊંઘ ન આવતી હોય ને એના માટે આ બેસ્ટ ઉપાય છે. હા, તો માળા બે જોજો. માળા પૂરી થયા જ નથી, પૂરી થાય જ નહીં ને, ઓટોમેટિક નીંદ ને આવવું જ પડે તમારે. કયો હું હા, એટલા માટે રઘુજી મહારાજ કહે છે ભગવાનના ભક્તોએ ભલે પછી ભલે નિદ્રા આવી જાય પણ સંકલ્પ હોવાનો રાખવો ઘટે નહીં. જો આવું શીખવાડે છે. અને ભગવાનનું ધ્યાન કરતા કરતા નિદ્રા આવે તો આવા દેવી, પણ અસાવધાનપણા થકી તો નિદ્રા આવા દેવી ન. લ્યો આવું છે. ઓલા ખબર નિયંતપુરમાં ગોપાલ ગુણાત્તાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી બધા ગયેલા સત્સંગ કરાવવા. તે દેવજી ભગત મોડે મોડી કથા હાલે. પછી નિષ્કુળાનંદ સ્વામી કે જો 11:30 વાગવા આવ્યા. દેવજી ભગત હવે જાઓ, ઓઢાડો, તમારે સવારે ખેતીના કામકાજ હોય, અમે તો ઠીક. હવે ત્યારે દેવજી ભગત કે સ્વામી હાલીને તો તમે આવ્યા છો એટલે થાક્યા તો તમે હશો, માટે તમે ઓઢાડો તમ તારે, અમારે તો હજી ઘણું છે. શું વળી ઘણું? એ કહી મારે ઠાકોરજી જમાડવાના બાકી છે, અહીંથી ઘરે જઈશ અને ઘરે બધી એ હું કહે થાળી ઢાંકીને રાખેલી છે, ઘરે જઈને ઠાકોર જમાડી અને પછી ખેતર જઈશ. અને હજી સ્વામી માળવાનું નિયમ તો બાકી છે. હા, એ 100 માળા જેટલું કે સંતોષ વધારે કે પણ 100-150 જેટલું કે નિયમ માળા ફેરવાનું. એ માળા ફેરવીશ અને પછી ખેતરની ચારે બાજુ એક આટો મારવો પડશે, કારણ કે ચોરની બધી બહુ રંજાડ છે. એટલે એ બધું કરી પછી બેડે બેસીશ અને પછી નિદ્રા ને કઈ ઘડીક આવવું હોય તો આય, ભાઈ 4 વાગે જવાની ટેવ હોય તો આવશે. શું કે 4 વાગે જતી રહેવાની હોય ને તો આય, ઘડી આપણે જે ટાઈમ બધો છે એ આવે તો ઠીક છે, નહીં તો બેઠો બેઠો માળા કરીશ. અરે નિષ્કુળાનંદ સ્વામી કે અમને અચરજ થઈ, જો તો ખરા આ ગ્રહસ્થ ગ્રહસ્થ હોવા છતાં પણ આવું ભજન ને આવી ભક્તિ આ સત્સંગ ભક્તજનો આ ભગવાન સ્વામિનારાયણનો સ્થાપિત સંપ્રદાય છે. કોનો સ્થાપિત છે? ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે. અને આમાં આવા હીરા હોય, હા, આમાં સાચા મોતી હોય. આ તો ભગવાન સ્વામિનારાયણનો આ સાગર છે. આમાં સાચા હીરા આવા હોય. બોલો, એ હજી 11 વાગે એમ કે છે ઘેરે જઈને જમવાનું બાકી છે અને પછી આમ કરીને માળા કરીશ ને પ્રદક્ષિણા કરીને પછી ઊંઘને આવવાનું કહી 4 વાગે જતી રહે. કયો સવારે પાછું કામે લાગવાનું. હા, એવા ભક્તો થઈ ગયા. બોલો, આપણે અહીંયા હશે એવા હો, આપણે આપણો લક્ષ્ય તો હોય ને, 2 જોબ કરતા હોય એટલે ન છૂટકે જવું પડતું હોય, પણ લક્ષ્ય જો બદલી જાય તો ખરેખર આયા રઘુજી મહારાજ કીધું એમ હો, અસાવધાન થકી નિદ્રા આવવા દેવી નહીં. અને નિદ્રા આવે, અસાવધાનપણા થકી નિદ્રા આવે તો જરૂર અંત શત્રુ પરાભવ કરે. લ્યો, જરૂર પરાભવ કરે. એમ અસાવધાન થઈ જો ઊંઘી ગયા શત્રુ જરૂર પરાભવ કરે. ઓલે ચાતુર્માસના નિયમમાં ખબર, બાળ મુકુંદ સાહેબ જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીને કે સાહેબ મારે આ વખતે એવું નિયમ લેવું છે 4 મહિના ઊંઘવું જ નથી. કેટલા મહિના? બાળ મુકુંદ સાહેબ હો. હા, બાળ મુકુંદ સાહેબ ગુણાતીતાનંદ સ્વામીને કે બધા નિયમ લેતા હતા. નિયમમાં સ્વામી કે આવો નિયમ લેવું છે 4 મહિના ચાતુર્માસ આખો ઊંઘવું નથી.
કે સ્વામી કે અમે તો રાજી થઈ ગયા કે આવી ભાઈ ભગવાન ભજવા માટે જે ઊંઘ છોડતા હોય એની વાત જુદી છે હો. હા, રૂપિયા કમાવા, ધન કમાવા, બીજે ત્રીજે ને આ એ શું કહેવાય ભવાયા જોવા, ટીવીઓ જોવા, ફિલ્મો જોવા તો ઘણા નિદ્રા બગાડે છે. પણ આ તો ભગવાન ભજવા માટે નિદ્રાને છોડવા માટે તૈયાર થયા. એટલે સ્વામી કે અમે રાજી થઈ ગયા. સ્વામી કે અમે નિયમ લીધો. સ્વામી કે તમે જો ઊંઘવાનો નિયમ લેતા હોય કે આ 4 મહિના સુધી ઊંઘવું નથી, કે સ્વામી કે અમે પણ નિયમ એવો લઈએ છે 4 મહિના સુધી તમને ભગવાનની વાતો સંભળાવીશ અને એક વાત બીજી વાર ન આવે એવી વાત હો. આ 4 મહિના સુધી જાઓ, આ મારો તમને કોલ છે. અને બે ગુરુ શિષ્ય ભાઈ 4 મહિના સુધી ઊંઘ્યા નહીં અને 4 મહિના સુધી ભગવાનની એવી વાતો કરી જે વાતનું પુસ્તક લખવાનું આપણે સારી વાતો કહીએ છીએ તે. આવા સંતો ને આવા સત્સંગીઓ આ રઘુજી મહારાજ બોલે છે આ વાતને સાંગો પાંગ ઉતારનારા. મહારાજ બોલ્યા એમ જ કરવું છે એવા ભક્તો થઈ જાય. કયો માટે બધું આપણે લાગતું નથી આપણે ઊંઘીએ છીએ એની દ્રષ્ટિએ ઉઠ જાગ મુસાફિર હવે તો હવાર થઈ ગઈ. હવે હવાર થી ઉઠ જાગ મુસાફિર બોર ભઈ અબર એન કહાં જો સોવત હૈ, જો સોવત હૈ वो खोवत है, जो जागत है સો પાવત હે. માટે જાગી જવાની વાત આપણી છે હો. હા, રાતે વેલું ઊંઘી જવું અને સવારે પછી તમારે ઘણી વખત તો આપણે તો અમારે સવારે ફોન કરવામાં તકલીફ પડે હો. આજે મેં ઘણી વખત ને ફોન કર્યો 11 વાગે. કેટલા વાગે? આઈના 10 એટલે જો કે વર્જિનિયા કર્યો તો ફોન 11 વાગ્યા છે ત્યાં. મેં કીધું ભગત કે હા હા તમે હા એટલે મને સમજ પડી જાય ભગત જાગ્યા લાગે છે. કીધું શું કરો છો? એ કે કાંઈ નહીં સાહેબ. કે હું કે તમે પેલા કે શું કરો છો? એ કે તમને ખોટું હું કેવું? એ કે હું જાગ્યો છું. મેં કીધું હારું હું ફોન મૂકી દઉં છું. એટલે કહેવાની વાત ભક્તો કે આવું છે. એટલે જાગવું, અંધારે છૂટું ન રહેવું. અને જો આમાં એવું કે છે જો ઉતારે તો અંતર શત્રુ જરૂર પરાભવ કરે. અને જેમ બહુ મનુષ્ય અને બહુ આકરું મનુષ્ય હોય તેના સર્વે સંબંધી મારી નાખ્યા હોય અને તે તેના સર્વે પદાર્થ ખેંચી લીધા હોય. જોજો દર્શન બરોબર સમજો. બહુ આકરું મનુષ્ય હોય, પેલું તો બહુ માથા ભારે માણસ હોય, સમજ્યા? હવે એવા માણસના બધા સંબંધીને મારી નાખ્યા હોય અને સર્વે પદાર્થને ખેંચી લીધા હોય, જે કાંઈ મિલકત સંપત્તિ બધું આ લઈ લીધું હોય અને વળી મા બેન દીકરીને લઈને યવનને આપે ત્યારે તે અતિશય દાસ થાય. પછી એનાથી રહેવાય. એને રોમ તમારે યાદ રહેવો. અને દાજે કરીને અતિશય ક્રોધાયમાન થાય અને તે સમયે તેના ખોળામાં માથું મૂકીને સૂતા ત્યારે તેનું માથું કાપ્યા વિના એ રહેશે ખરો? બોલો મારનારો, એની મા બેન દીકરીને યવનને આપનારો, ઈ એના ખોળામાં જઈને માથું મૂકીને શાંતિથી હુવા જાય તો પછી શું દશા થાય? સમજ્યા તમે કાંઈ? એ તો જરૂર માથું વાઢી નાખે. તેમ અધર્મ સર્ગને આપણે દિવસ આખો ખોજ કરીએ તેને કરીને ખીજી રહ્યા એવા જે વેરી કામ, ક્રોધ, લોભ, માન, સ્વાસ, સ્નેહ, ઈર્ષા, દંભ, કપટ, અસૂયા એ આદિક મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કાંઈ ઓછા શત્રુ છે? આ બધા શત્રુઓ. શું કીધું? આ બધા શત્રુઓને જીવા, ઘાણ, વાક, પાણી, પાદ, ઉપસ્થ, વાયુ એ આદિકનો આપણે દિવસ આખો પરાભવ કરીને અતિશય ખીજવ્યા હોય અને પછી રાત્રિએ એનો વિશ્વાસ કરીએ અને એના ખોળામાં માથું મૂકીએ તો સૂતા તે માથું કાપ્યા વિના રહેશે ને. નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં 64 પદીમાં એક બહુ સુંદર વાત લખી. મહારાજે મોટા સંતોએ બહુ બધા શત્રુને આ દિના છે હો. એ બધા વાટ જોઈને બેઠા છે. મારે આ વખતે આ અવતાર આ બધા મોટા મોટા સાધુએ તો અમને એટલા પજવા છે ને એટલા દુઃખ દીધા છે. આ કોણ બોલે છે? બધા અંતઃશત્રુઓ. આજ દિવસ સુધી અનંત અવતારો થયા, અનંત મહાપુરુષો થયા, પણ કોઈ આવા અમને દબાવ્યા નહોતા. પણ આ અવતારે એના આ બધા ગોપાળાનંદ સાહેબ, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સાહેબ બધા મોટા મોટા સંતો એવા તો અમને પજવા છે ને એવા તો અમને દુખ્યા છે ને એટલા તો દબાવ્યા છે. હવે જો આનો કોઈ હાથમાં આવ્યો ને એવા દાજીરા થયા છો. હા, કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી. કામ કારણે કઢાવી લાજ,
કામ ક્રોધ ને બધાને કેવા વિદ્વાન કેવા પીડા એની વાત લખે છે. હે કામ કારણે કથા વિવાદ ક્રોધ બોલી બંધ કરી. કામ કારણે કથા વિવાદ ક્રોધ બોલી બંધ કરી. હે લોભા ઉપર મહામુનિ રાજ આલિયા ઝાડ પછી. લોભા ઉપર મહામુનિ રાજ આલિયા ઝાડ પછી. હે સ્વાદે પ્રભુએ કટુ કરી ગંધ જળ નાખી જન જમે. સ્વાદે પ્રભુએ કટુ કરી જળ નાખી જન જમે. સ્વાદે એ કટુ એ સ્વાદે પ્રભુએ કટુ કરી ગંધ જળ નાખી જન જમે. સ્વાદે પ્રભુએ કટુ કરી ગંધ જળ નાખી જન જમે. સ્નેહ સંભાર નહીં સ્વાદ માનથી દૂર રમે. સ્નેહ સંભાર નહીં સ્વાદ માનથી દૂર રમે. સ્નેહ સંભાર નહીં સૌગંધ માનથી દૂર રમે. સ્નેહ સંભાર નહીં સૌગંધ માનથી દૂર રમે. આ સામ્યા લખે છે પદીમાં ભગવાન સ્વામિનારાયણે કામને એવો પરાસ્ત કર્યો. કામ માટે સ્વામી કે સંતોને મહારાજે લાજુ કઢાવી. હું લાજુ નગર કોણ કાઢે? બહેનો લાજ કાઢતા ને હવે પેલાના જમાનામાં. એવું મહારાજે સંતો પાસે લાજ કઢાવી અને ક્રોધે બોલી બંધ કરી. સંતો નિયમ આપ્યા ક્રોધ આવે તો બોલવાનું બંધ કરી દેવાનું, જેથી કરીને ક્રોધ અંદરનો અંદર સનસની જાય. લોભ ઉપર મહામુનિ રાજ આવ્યા ઝાડે ફરી. ધન ઉપર ઝાડે ફેર્યા. તમારા માટે એક પ્રકારની વિષ્ટા સમજો અને ધનને એમ થઈ ગયું લોભ ને આટલું મારું અપમાન ભયંકર. સ્વાદે સૌ એકઠો કરી અન્ન જળ નાખી જન જમે. સ્વાદ ને એવો તો સ્વામી કે પજવો. સ્વાદ ઘણો મીઠો સંતોને પરાસ્ત કરવા માટે, પણ મહારાજ એવા નિયમો કડક આપ્યા. સંતોને કે જે કઈ આવે દાળ ભાત શાક રોટલી લાકડાના પથ્થરમાં ભેળું કરીને પાણી નાખીને જમવાનું ખબર જ ન પડે. દાળમાં મીઠું ઓછું તો શાકમાં વધી દીધું. કયો સ્વાદ આગો પાછો ચારે બાજુ ફરતો રહેવો, પણ કોઈ પેચમાં નો આવ્યા. આ બધા ખીજાડો. સ્નેહ સંભાળે નહીં સ્વજન માનથી દૂર રહે. મહારાજે આવા નિયમો. પોતાના સંબંધીને ત્યાં મહારાજે જાવું જ નહીં. ભિક્ષા માંગવા ન જાવ. ગામમાં જે ગામમાં જન્મ છો ત્યાં ત્યાગી એ ગામમાં ન જાવ. હું સ્નેહ સંભાળે પોતાના સ્વજનને સંભાળવા નહીં. અને માનથી દૂર રમે. માન મળે ત્યાંથી આગુ પાછું થઈ જવું. આવા નિયમો આપીને કામને ક્રોધને લોભને સ્વાદને સ્નેહને બધાને એવા દેવા એવા પજવા કે એ તો આમ તમારે આમ દાસ થઈ ગઈ ને તો. અને બધા થયા એક પછી ભેગા અને કે આનું કંઈક કરવું પડે. હવે ત્યારે એક બીજા કે જ્યાં સુધી સ્વામિનારાયણ છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી આપણી કે એના સંતો અમે કે એના ભક્તો અમે નજર કરી શકે. સાના મના સુખ છે ને ન કરી એકના મૂલ્યા ખોદી નાખશે. હા અને નિષ્કોળાને સ્વામી કે સાંભળો, હવે જો તમે સાવધાન નહીં રહ્યા તો હેબડું વેરવાળા વાને આજ સાબદાય પ્રભુ થયા. વડું વેરવાળા વાને આજ સાબદાય પ્રભુ થયા. હેબડું વેરવાળા વાને આજ સાબદાય પ્રભુ થયા. વેરવાળા વાને આજ સાબદાય પ્રભુ થયા. મોટા મોટા
બધાને જેનું આગે કર્યો અપમાન, મહારાજે બધાનું બહુ એવું કામ કર્યું, લોક શ્વાસ ને માન ધમ કપટ ઈર્ષ્યા અસૂયાનું બહુ અપમાન કર્યું છે. એ બધા સાવધાન થયા છે હો. આ વડું વેર વાળવાને આજ સાબદા સૌ થયા, બધા સાવધાન હથિયાર લઈને લાગી ગયા છે. જોજો ક્યાંય પણ આગો પાછો દેખાવો જોઈએ, પાડી દેવો છે. મોટા મોટા ને લેવાને લાજ તાકે છે તે સૌ રહ્યા, લાજ લેવા માટે હો તૈયાર થઈને ઊભા છે. જો સાવધાન કાપડ રહ્યા તો જરૂર હો. હા, એ જાળવે નહીં જરા, એ જરાય નહીં જાળવે. આવા બધા દોષ હો. એટલા માટે રઘુજી મહારાજ કહે છે એ કેટલા ખીજાયેલા છે. એક તો માતા ભારે માણસ હોય, એને એના સર્વે સંબંધીને મારી નાખ્યા હોય, એના વસ્ત્ર ટુકડા કે જમીન કે મિલકત બધું ખેંચી લીધું હોય, માં બેન દીકરીને યવનને આપી હોય, એ જેટલો દાજે ભરાય એટલા દાજે ભરાયેલા છે. કોણ? કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માન, આટલા દાજે ભરાયેલા છે. એટલા માટે સદા સાવધાન વર્તજો. હા, કારણ આગળ બધાની કથા સિદ્ધ છે. નિષ્કળ સાહેબ લખે, હે જોને ભવ બ્રહ્માની કુલ જન સહુ જાણે છે. જોને ભવ બ્રહ્માની કુલ જન સહુ જાણે છે. જોને ભવ બ્રહ્માની કુલ જન સહુ જાણે છે. જોને ભવ બ્રહ્માની કુલ જન સહુ આપણે ક્યાં નથી જાણતા. આખી દુનિયામાં ઠેક ઠેકાણે કથાઓ લખાણી, કોઈ પુરાણ બાકી નહીં હોય, કોઈ ઇતિહાસ બાકી નહીં હોય. કયો ઈ નાની ભૂલ પણ હજી ભોગવાય છે બ્રહ્માજી. કયો એકલ શૃંગી, સૌભરી, એ બધાના શૂર ક્યાં લખાઈ ગયા? આ પોથીમાં લખાઈ ગયા. બોલો, હું આ એવા મોટા નારદ પર્વતની નિદાન કીર્તિ કથામાં કહી, ખબર છે ને? આ વિશ્વ મોહિની કન્યાનો એમ કહેવાય છે કે નારદજી હાથ જોવા ગયા, આ તો મને જ યોગ્ય છે. આ કથા ભક્તજનો આ લખે છે રઘુજી મહારાજ કે જોજો આપણને તેમાં ઝપટમાં લઈ લે. એ માટે સૌ રેજો સાવધાન, ખબરદાર થઈને ખરા. શું કામ? તો કે આપણી પાસે માલ અતોલ છે. કયો માલ છે? આ ભગવાન જેવું ધન મેળવ્યું છે ને એ આપણા હાથમાંથી જૂટવાય ન જાય. છેલ્લી એક કડી બહુ સમજવા જેવી છે. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, જેની પાસે હોય જોખમ જાળવો જતન કરી, જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી, જેની પાસે હોય જોખમ જાળવો જતન કરી. માથે મોટા છે, માથે મોટા છે વેરે દિશા, ખોટી નહીં વાત કરી. માથે મોટા છે
જોખમ જાળવો તે જતન કરી લ્યો. અહીંથી આપણે ઇન્ડિયા જતા હોય 8, 10, 15 બિસ્કિટ ખરીદા હોય હે અને $5-15,000 રૂપિયા થેલામાં નાખ્યા હોવાની જેમ તેમ લઈ જાય આપણે હે આપણી વૃત્તિ ન્યા જ રહી હો. હા એ તમારે હાલતા હોય ચાલતા હોય ગમે ત્યાં આપણે હાલતા હોય પણ આપણો ખિસ્સામાં નાખ્યા હોય તો આપણો હાથ વારે વારે ખિસ્સે જાય કે નહીં હે ખબર હોય ખિસ્સો આમ કઈ કપાઈ જવો હોય ને પણ તોય આપણો હાથ ગમે એમ કરીને ત્યાં જતો જ રહે. શું કામ? જોખમ છે એનું જતન કરીને આપણે હાચવીએ હો. આવો મનુષ્યનો દેહ મળ્યો છે. જો આપણે આ વખતે ભગવાન મળ્યા છે, આવો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્તનો આપણને રસ્તો મળ્યો છે અને આ રસ્તાને આ ભગવાનને આપણે જાળવશું નહીં તો આ બધા તો વેરી ઊભા છે હો. વડું વેર વાળવાને આજ હે બધા તૈયાર જ ઊભા છે. આ કંઈક આપણને બે સાવધાન બને એટલે તમારે એ લૂંટી જ દેવું છે. કયો હવે સમજવા જેવી વાત નથી આ લાગતી. આ કોણ વાત કરે છે? રઘુવીરજી મહારાજ કહે છે જોજો હું આખો દિવસ આપણે એને પાછા ખોદીએ છીએ. અહીંયા બેહીને આપણે શું કરીએ? ધંધો કામને ક્રોધને બધા ખોદીએ છીએ ને અને પછી સાવધાન ન રહ્યા તો ઓલા બધા તો અમારા જ છે કે હું મંદિરે આવતા નથી ભજન ભક્તિ સત્સંગ કરી તો બધા અમારા છે. એમાં તો કોઈની તાકાત નહીં ને કોઈ હટાવી શકે એને અમારે બતાવવાનું છે. તમારું બધાનું અમારે ધ્યાન રાખવાનું છે. કોનું ધ્યાન રાખશે? એ બધાનું આપણું બધાનું ધ્યાન રાખીને બેઠા છે. આ માયલા અહીંયા ભલે મંદિરે બેઠા પણ બહાર નીકળે પછી વાત છે. એટલે બહાર નીકળીને સાવધાન રહેવું. અહીંયા તો ઠીક છે, અહીંયા ભગવાનની કથા ને ભગવાનનું સાનિધ્ય છે એટલે અહીંયા કામ ને ક્રોધ ને સ્વાદ ને એને માન કદાચ નહીં પીડે. બહાર નીકળ્યા ને એટલે બધા વડું વાણ લઈને બેઠા છો, વડું વેર લઈને બેઠા છે. એટલા માટે રઘુજી મહારાજ કહે છે આ બધાને આખો દિવસ ખીજવ્યા હશે અને એને પછી એના ખોળા માથું નાખી મૂકીને સુતા તે શું કાપ્યા વિના રહેશે? જરૂર માથું કાપશે. માટે ભગવાનની ને સાધુની સ્તુતિ કરતા કરતા નિદ્રા આવી જાય તોય આપણી રક્ષા કરે અને તોય આપણી સહાય કરે. બાકી કોઈ આપણી સહાય કરે એમ છે ન. લ્યો કોણ સહાય કરશે? ભગવાન ને ભગવાનના સાધુ. અને એની સહાય માટે આ બે જ છે હો. બાકી કોઈ હગાવાલા કુટુંબ પરિવાર ને જેના આધારે જીવતા હોય એમાંથી એક દીકરા કોઈ એની સહાય ઈ માટે સહાયમાં આપણને મદદ કરનારા નથી. માત્ર બે જ, એક કામ ભગવાન ને કામ ભગવાનના એવા ખરેખર સંત એ આપણી રક્ષા કરશે. માટે સુતી વેળાએ શું કરવું? આવી કથા આપણે કોઈ સાંભળી હતી? ઉત્સવમાં બધું ઘણું બધું હોય પણ આ વખતે ખરેખર આપણો ઉત્સવ સફળ થઈ ગયો. ઘણા જો કે આમાં આ કઠણ પડે એટલે આમ ઓછું પાછું મુકાય પારું દેખાય છે. આમાં બહુ મજા ન આવે ને આમાં તો ભૂકા બોલવાની વાતો આવે એટલે આ બધું કઈ બહુ બધાને કઈ સેટિંગ થાય નહીં. પણ થાય ન થાય આપણે આમ જ કરવાનું છે. આપણે કોઈને સારું લગાડવું નથી. જેને સારું લાગવું જોઈએ લાગે, ન લાગવું તો ઠીક છે. આ રઘુજી મહારાજ કહે છે એમ કરવું છે. એમ થશે ત્યારે સુખ થાય ત્યારે આનંદ થશે. વિના તો અનંત જન્મ કોઈ નાખશું ને તો એવા ને એવા હો, એવા ને એવા. એને સંગત કાંઈ કરશે નહીં. હવે થોડુંક આગળ વધીએ. જો અંતર શત્રુનો વિશ્વાસ કરવો નહીં. 17મી વાતમાં રઘુજી મહારાજ કહે છે. અને ત્યાં રામકુમારની વાત કરી કે રાત્રે સુવે નહીં. કુમારની વાત કરી છે વૈરે નિશ્ર્યા તે રાત્રે સુવે જ નહીં. હાથમાં ઘોડીની સરગ ઝાલીને ઊભા રહે. રામકુમાર કરીને કોઈ હશે એની વાત રઘુજી મહારાજે જાણી છે, અનુભવ એટલે એની વાત કરે છે કે રામકુમાર વેરે નીકળ્યા. પેલા તો શું બધા એકબીજાના ગામડા એકબીજાના રાજા બધા એકબીજાને લૂંટતા બધું કરતા ને વેરે નીકળ્યા. તે રાતે હુએ નહીં. બોલો શું કરી રાખે? ઘોડાને લગામ સરગ ઝાલી રાખે. એમ સરગ ઝાલીને ઊભા રહે પણ હુએ નહીં. અને જો સુવે તો પેલો બાજીગર માથું કાપી નાખે. તેમ આપણે ઇન્દ્રિયો ને અંતઃકરણ ને અધર્મ સર્ગને એ સાથે શત્રુપણું વેર બહુ છે. માટેનો વિશ્વાસ કરવો નહીં. અને એ શત્રુ કઈ એકવાર માથું કાપે છૂટકો કરે એવા નથી. જો આ બે શબ્દ વધારે આપ્યા હો. આ શત્રુ તો એવા છે એટલે કેવા તો કે એકવાર માથું કાપી સંતોષ પામી જાય એવા નથી.
એ શત્રુ કઈ એકવાર માથું કાપે છૂટકો કરે એવા નથી. એ તો અનંત માથા અનંત વાર કાપે તો પણ મૂકે એવા નથી. લો, અનંત માથા અનંત વાર કાપે ને તો આ છોડે એવા નથી. અને જો છોડ્યા હોત તો આપણે અહીંયા નો હોતો અત્યારે. ક્યાં હોત? ભગવાન પાસે બેઠા હોત. આપણે કઈ પહેલી વાર ભગત થયા છીએ? ઘણી વાર ભગત થઈ ગયા. આપણે એવા ભગત નો જાય ભગવાન સુધી પહોંચે એવા. જો મહારાજ માળા ફેરવતા ને, સુરાખાને પૂછે કે મહારાજ તમે કોના નામની માળા ફેરવો? મહારાજ કે પરોતભાઈ, દાદા ખાચર, હે હા મહારાજ કે ગોરધનભાઈ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, લાડુભાઈ, જીવભાઈ, રાજભાઈ, ગંગાભાઈ, મૂળજી બ્રહ્મચારી, એ બધા નામની માળા ફેરવીએ છીએ. સુરા ખાચર મહારાજ ને પછી બીજા નામ ગણાય. હે મહારાજ ફલાણા ભગત. મહારાજ કે જે અહીંયા આવે એવા નથી. મહારાજને મણકે ચડાય એવા નથી. ભગત થયા. ગુણવત્તાના સામે કીધું ને, કંઠી બાંધીને એટલે સત્સંગી થઈ ગયા. સમજ્યા? કંઠી બાંધી એટલે સત્સંગી થઈ ગયા. પણ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી ક્યારે તરીકે સ્વીકારે? સત્સંગી તરીકે બ્રહ્મરૂપ થાય ત્યારે પરબ્રહ્મની સાથે અખંડ જોડાય રહીને એ પાકો સત્સંગી ભગવાન સ્વામીની દૃષ્ટિએ. બાકી બધા તો હજી એ કાચા કોચા. એટલા માટે વિશ્વાસ કરવો નહીં. લ્યો, એટલે આ બધા શત્રુ એવા છે કે એકવાર છોડે એવા નથી. અનંત વાર મારે કાપે પછી આપણને મૂકે એવા તોય નથી. અને ઘાટીઓ કઠણ છે. જો આગળની વાત જોઈએ તો ઘાટીઓ કઠણ છે. તેને જો ભગવાનનો મહિમા વિચારીને એક ઘડી ધીરજ રાખે તો કઈ કઠણ નથી. જો ઘાટી એટલે શું છે? આવરણ, અવરોધ. ભગવાનને ભજવામાં, ભગવાનને પામવામાં, ભગવાનને સંભાળવામાં, ભગવાનની સ્મૃતિ કરવામાં, ધર્મ પાળવામાં, એ બધી જગ્યાએ ઘાટીઓ છે. શું છે આની ઘાટી કોઈ વાતે ટળે એવી નથી. બહુ કઠણ છે. જેમ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ ને, એમ આ બધા દોષ, આ બધી ઘાટીઓ ટાળવી કઠણ છે. પણ ભગવાનના મહિમાને વિચારે અને એક ઘડી ધીરજ રાખે તો કઈ કઠણ નથી. તે કામનો વેગ આવે એ ઘાટી, સ્નેહનો સ્વાદનો વેગ આવે એ ઘાટી, ઈર્ષ્યાનો દંભનો વેગ આવે એ ઘાટી, મત્સરને અસૂયાનો વેગ આવે એ ઘાટી. એવી અનેક પ્રકારની ઘાટીઓ આ જીવને આવે છે. ને એ ઘાટીઓને ઓળખીને નોખા પડતા ન આવડે તો એ ઘાટી એવી તે સત્સંગમાં પાડી નાખી એવી. લ્યો, કેવી ઘાટીઓ છે બધી? હા, સત્સંગમાંથી પાડી નાખી એવી ઘાટી છે. એટલા માટે મોટા મોટા સંતો કહી ગયા, રઘુજી મહારાજ કહે છે અને હજી આગળ ઘણું કહે. શું કરવાનું છે? આપણે આ બધી ઘાટીઓથી સાવધાન રહેવાનું છે. અને વળી ભગવાનનો મહિમા વિચારી અને એક શબ્દ બીજો મૂક્યો કે ઘણી એક ધીરજ રાખે ને તો ઘાટી ટળી જાય. ઘણી વખત વેગ છે ને, વેગનો અમુક વેગ હોય. એ વેગ હોય ત્યારે ધીરજ રાખી અને કામ લઈ લીધું તો પછી વાંધો આવે. એ સમય એ વેગ પૂરો થઈ જાય પછી બધું પાછું થાળે પડી જાય. એટલા માટે સંતો એમ લખે. માવદાન કવિએ બહુ સરસ કીર્તન લખ્યું છે, સંતોની ઉપદેશ એટલે સંતોના શબ્દથી. એમ કે આપણે માટે જેમ રઘુજી મારે કીધું ને, ઘાટીઓ બધી કઠણ છે અને આ ધર્મનો વેગ ને આ બધી સ્વાદનો સ્નેહનો બધા ઘાટીઓ, એના માટે એક સરસ કીર્તન લખ્યું છે. ભવસાગર નાની તરીને જાઓ સામે તીર સંતો, ભવસાગર તરીને જાઓ સામે તીર સંતો, ભવસાગર
માટે જ્યારે નીકળ્યા છે ત્યારે આશા તૃષ્ણા આ બધી નદીઓ તમારા બે કાંઠે વહે જાય છે, ગાજતી ગંભીર એવી ઊંડાણ વાળી ગાજતી જાય છે, અને મનસા રૂપી લોઢ મોટા પેલી દિવસે વાત આવે છે ને માણસ મનસુબા બહુ કરે, નવા નવા ઘાટ સંકલ્પ મારે આ કરું છું મારે તે કરું, એમાં લોઢ ઉસે છે. એ તમારા જીવને ભગવાનમાં સ્થિર થવા દેશે નહીં, અને એ જો સ્થિર નહીં થવા દે તો ભવસાગરના નીરને તરીને ભગવાન સુધી પહોંચાશે નહીં. માટે એ ઘાટીઓને ટાળવા માટે શું રાખવી? ધીરજ રાખવી. ટાણે ધીરજ કયો જેતપુરની વાત છે કે મોટા સંતો પેલા છે ને ત્યાં ભાદર નદી છે, જેતપુર ને ભાદરમાં બહુ મોટી નદી વહે છે. તે પેલા મંદિરમાં કઈ વ્યવસ્થા નહીં, મંદિરમાં સ્નાન આદિ નું બધું સવારે વહેલા સંતો જાય ભાદરે નાવા, પછી નાય તો આવીને ઠાકોરની પૂજા સેવા કરે. તો મોટા સંતો એ વાતમાં વાત લખાણી કે વહેલા નદીએ નાવા ગયા, એક મેમણ હારે થઈ ગયું, નદીમાં પાણી બહુ, એટલે સંતો બધા કાંઠે નાતા હતા. પેલો મેમણ કહે કે સંતો તમે બહુ બીતા લાગો છો, પાણીમાં ઊંડા જઈને નાઈ. સંતો કે ભાઈ ઊંડા જઈને નાઈ તોય ભલે, કાંઠે નાઈ તોય ભલે, નાવાનું કામ છે ને. કે તમને તરતા નહીં આવડતું હોય, તરતા આવડે કે ન આવડે, અંદર જઈને કરવું, નાઈને બહાર નીકળવું. કે હું તો પડું છું. તો કે સંતો કે તમને તરતા આવડે? કે હા, તરી બી જાણું, ઢબી બી જાણું, હું બધું જાણું. કે સારું પડ, તારે પડવું હોય તો અમે તો કાંઠે નાસ્યું. સામે કે પીડ્યો અંદર, અને પીડ્યો અને ઘડીક છું મળો બડબડિયા બોલવા હો, બચાવો બચાવો. પછી સંતો કે અમારા પાસે ધોતિયા હતા, એક ગાંઠું મારી લાંબા કર્યા, શેડો પકડ્યો અને કાઢ્યો બહાર. પછી ઊંધો માથે કરી પાણી પી ગયો તો ઘણું બધું પાણી બધું કાઢ્યું, હથરો પીડ્યો. પછી પૂછ્યું તું કેતો તરી જાણું ઢબી જાણું? એ કે તરી બી જાણું ઢબી બી જાણું, લેકિન ઓસાણ ચૂક ગયા. હું ખબર કરી ટાણે ટાણે ભૂલાઈ ગયું એમ. એટલા માટે સંતો કે ટાણે ધીરજ ન રહે તો કામ લાગે, એ ટાણે ધીરજ આવી પડે. ક્યારે ધીરજ કામ લાગે? એ ટાણે. પછી તો ઘણા બધા વિચાર કરી, આમ ન કર્યું તો હારું હતું, આમ ન કર્યું તો હારું હતું, બધું પછી ઘણું બધું યાદ આવે, પણ પછી કઈ કામનું. જયારે બરોબર તકે તક હોય ને ત્યારે જો ધીરજ રાખીને મહિમા સમજીને ઈ સમયને, ઈ અંતરને, ઈ મોકાને જો મૂક્યો તો કામ થાય. એટલા માટે લખે છે હું આ બધાને ધીર રાખવી પડે. કામ ક્રોધ ને લોભ મોટા મકર કામ ક્રોધ ને લોભ મોટા મકર Thank you.
શુરતારૂપી સડસડાઈ શુરવીરતા ઇન્દ્રિયો અંતઃકરણ સામે કામ ક્રોધ લોભ સામે શુરવીર થાવ, એની આગળ હારી નહીં જાઓ, એની આગળ નીચું નહીં તમે દબાવો, એની સામે બાદ પીડો. હું ભગવાનનો ભક્ત, હું ભગવાનનો છું, હું તારો નથી, હું તારા પેટ દાવમાં નહીં આવું એમ કરીને એને આગળ વધો. શાંતિ રૂપી સમીરજી અને અંતઃકરણને શાંત રાખો, ભગવાનથી ભરપૂર રાખો, એવા પવનથી રાખો. નાવ હરિના નામ રૂપી. કઈ નાવડી રાખો? હરિના નામ રૂપી, ભગવાનનું નામ સ્મરણ રૂપી નાવમાં બેઠો. એમાંથી ક્યારે પગ હેઠો ન કરવો, સતત ભગવાન સ્વામિનારાયણનું નામ. મહારાજ કીધું ને, હાલતા ચાલતા ખાતા પીતા હરતા ફરતા સર્વે ક્રિયામાં ભગવાનનું નામ સ્મરણ કરવું. દેહે કરીને ભલે ગમે તે ક્રિયા કરતા હોઈએ, પણ જીભ નથી નવરી હોતી. કરીએ તો થાય. હા, સતત થાય. અમારે એક બગસે એક દાદા આવતા હતા, તો અજપાજપ એમ ઈ બોલે નહીં ને, કંઠ એનો હિલા રાતે હુતા હોય ને તો કંઠમાં થયા કરે. એમનું થાય નહીં, સતત અભ્યાસે કરીને થાય. ઘણા ભક્તો એ ટેવ પાડતા હોય છે, સવારમાં જાગે ત્યાંથી સુનારણ, ભલે કદાચ વટ પકડાય ન પડે, પણ અંદરથી આમ જેમ કેમ પાણીની અંદર કોઈ વાયુ છૂટે તો આમ ગડબડિયા ઉપર આવે ને, એમ અંદર આત્માથી ભગવાન સ્વામિનારાયણનું નામ કહેતા સ્વામિનારાયણ 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 અંતઃકરણ થયા કરે. ઈ નાવ છે. શું છે એ નાવ છે? ભગવાનના નામ રૂપી નાવ એ જીવને જરૂર સામે કાંઠે પોગાડશે. અને ધારો નાંગળના ધીર, આ શબ્દ મારે તમને સમજાવવાનો. ધારો નાંગળના ધીર, ધીરજ રૂપી નાંગળ ધારો. હું ગમે એવો કદાચ વાવાઝોડું આવે ને કદાચ ચારે બાજુથી પવનને જોઈ શું કહે દરિયો ગાંડો થાય ને, ત્યારે નાવિકો શું કરે? નાંગળ નાખી દે. સમજ્યા? ત્યારે વળકીને હકાવે નહીં, એ નાંગળ નાખીને વળીને સ્થિર કરી દે. પછી ભલે ને વાવાઝોડા ગમે એવા આવે તો એ નાવ ડૂબે. એમ તમારા જીવનની અંદર, એટલે આપણી જીવનની શૈલીમાં આપણે કામ ક્રોધ લોભ સ્વાદ આદિ વાવાઝોડા આવે ત્યારે શું કરવો? ધીરજના નાંગળ ધારી દેવા. એટલે ત્યારે હજળબમ, ત્યારે કશું કરવું નહીં. મહારાજે કીધું ભગવાનનું ધ્યાન ક્યારે ન કરવું? જ્યારે રજોગુણ તમોગુણના વેગ આવતા હોય ત્યારે મહારાજ કે ભગવાનનું ધ્યાન કરવું નહીં. ત્યારે શું કરવું? તો મહારાજ કે ત્યારે વિચાર કરવો. શેનો વિચાર? આત્માનો વિચાર, દેહથી જુદા પડવાનો વિચાર. હું આત્મા છું, હું દેહ નથી, આ દેહ તો નાશવંત છે, દુઃખરૂપ છે, એને અને આત્માને જુદા પડ્યા રહેવાનું. અને પછી આત્મા સામું જોયા કરવું. અને એમ જ્યારે જોતા જોતા જ્યારે દેહના ભાવ ટળી જાય ત્યારે રજોગુણ ને તમોગુણના વેગ ટળી જાય. અને રજોગુણ તમોગુણના વેગ ટળી જાય પછી મહારાજ કે વળી પાછું ધ્યાન કરવું. એટલે ત્યારે હું કરવું? ધીરજ રૂપી નાંગળ નાખી દેવા, જેથી કરીને વાવાઝોડામાં આપણી નાવ રૂપી હોડી ઊંધી વળી ન જાય. હા, હવે છેલ્લી કડીમાં બતાવે છે આ બધું એમ નહીં થાય. તમારી જાત મહેનતથી આ વાત થાય એવું નથી. એ નાવડીને ચલાવવા માટે કોઈ જોશે, તમને એ નહીં ફાવે. ખેવટ જ્ઞાની ગુરુ ગોતે ધર્મી ધારી, ખેવટ જ્ઞાની ગુરુ ગોતે ધર્મી ધારી, ગુરુ ગોતે ધર્મી ધારી, ખેવટ જ્ઞાની ગુરુ ગોતે ધર્મી ધારી. માવ કરે કહે તુરત તરસે, માવ કરે કહે તુરત તરસા, માવ કરે કહે તુરત તરસે, માવ કરે કહે તુરત તરસા. રત કરે સુરવીર સંતા ભવ સાગર રાની, ભવ સાગર રાની જીવ કરીને સાધુ સામે સંતો ભવ સાગર રાની, ભવ સાગર રાની કરીને જાઓ સામે તેર સંતો ભવ સાગર રાની, ભવ સાગર રાની કરીને જાઓ સામે
છેલ્લે કડીમાં એમ બતાવે આ બધું એમનું નહીં થાય. ખેવટ જ્ઞાની ગુરુ ગોતી ધર્મી ધ્યાની દીધી. કોઈ ખેવટિયા રૂપે ગુરુ ગોતે અને પછી એની સાથે તમે તમારી આ નાવકીને જોડાણ કરજો, એને તમારી નાવડીમાં રાખજો. એટલા ખેવટિયા વિના તમારા હાથમાં નાવ નહીં હચવાય અને ક્યાંક બીજે જવાને ઠેકાણે નહીં પહોંચાય, ત્યાં બીજે જઈને ઊભી રહે. હું હા એમ કહેવાય છે ઓલા કચ્છમાં છે ને પેલા બહુ બધા દુખી હતા ત્યાંના સત્સંગીઓ, એટલે મોટા સંતો કે તમે આથી નીકળી જાઓ. હું આંબાલા દાદાને ખબર છે જોઈ બધા આફ્રિકામાં ભેગા થઈ ગયેલા ત્યાં. ઓલા મોટા સંતો કે ઓલા હરિભક્તો કે પણ સાહેબ ક્યાં જાવું, અમને ક્યાં કોણ ઉતારી કે ગમે નાવડો ભાળો સડી ગયો જહાજ મોટા હું કે હું બોટ જે કે સ્ટીમર જે જાતી ને ચડી જ જવાનું. પણ સ્વામી સ્વામી કે બીજી કાંઈ કરે પૂછી કરો માં ચડી જાવ, જ્યાં ઉતારીએ ઉતરી જવાનું, લાગી જાવ ધંધે. એમ તો હા અને સંતોના વચને વિશ્વાસ એવો બધા એવા કચ્છનો ખરેખર સત્સંગ આમ હમારા જેવો છો. હા એ સત્સંગીઓ બધા સંતોના વચને તમારે હા સ્વામી સાહેબ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એમ સાહેબ પણ ગમે હા ગમે ત્યાં સાંજે ચડી જાવ ને જહાજો ઉપડે ચડી દે કાંઈ જ્યાં ઉતારીને ઉતરી જાય. ટિકિટ ક્યાં હતી સામે કીધું, સામે કોણ ઓળખે કોણ સામે? અમારે ઘણી વખત એવું થાય સમજ્યા, ગાડી વાળો આપણે ટોલ નાકા કેમ આવે ન્યાય ટોલ નાકા રોડ હારા કરે ઉઠી ગયા સમજ્યા. તે અમારે ભરત ડ્રાઈવર કરી નતો તે ગાડી ને ટોલ નાકે ઉભી રાખે પછી કે લાવો પૈસા એ કે સ્વામીજી की गाड़ी है. लोग कौन स्वामीजी देखते नहीं स्वामीजी की गाड़ी है तो वो तो कोई मोटा स्वामीजी लागे છે તો જાઓ જ જાઓ पर मुक्त जाने के ये કહી દે સ્વામીજીની ગાડી છે બોલો કહી દે સ્વામીજીની ગાડી તો જવા દે. કોણ સ્વામીજી કોને કીધું એમ બોલો કચ્છના લોકો સ્વામીજીએ કીધું છે બેહી ગયો. કોણ સ્વામીજી કે ઈ તારે ક્યાં કામ? સ્વામીજી કીધું ઉતરી એટલે ઉતરી ગયા, જ્યાં ઉતારે ઉતરી લાગી પડે કામ કરવાનું. અત્યારે વળી પા ધીરે ધીરે સંતોના આશીર્વાદથી બધા ભેગા થઈ ગયા, કોઈ લંડનમાં કોઈ આફ્રિકા બહુ સુખી છે. પણ કહેવાનું એમ સંતના વચને હું ખેવટ જ્ઞાની ગુરુ ગોતી એમને જો પોતાનો ધાર્યો કરવા જાય તો માણસ નક્કી નહીં ક્યાં પંગોળાય જાય. પણ કોઈ ભગવાનના ખરેખર આ સંતને હારે રાખીને એની કહેવા પ્રમાણે જો આગળ વધશે તો માવ કેવી કહે તુરત તરશે સત્સંગી સુરવીર સંતો આ ભવસાગરના નીર. રઘુવીરજી મહારાજ એમ કે છે આ ઘાટ એવું બહુ કઠણ છે. આવે બધા આવે છે ને એવા અનેક પ્રકારની ઘાટીઓ આ જીવને આવે છે. એ ઘાટીને ઓળખીને નોખા પડતા ન આવડે તો જરૂર એ ઘાટી સત્સંગમાંથી પાડી નાખે છે. તે ઘાટી આવે ત્યારે ધીરા રહીને, આવ્યો શબ્દ ધીરા રહીને ધીર રાખીને ઘાટી જ્યારે આવે કામની ક્રોધની સ્વાદની સ્નેહ રસ્તે હાલા જાય છે બરોબર. અને સરસ મજાનો આમ તમારે ટાકો બેનનો આમ જોયો અને મન જયાવું ત્યારે ધીરે રાખી 2 મિનિટ ગાડી હાલી જતું હોય ને 2 મિનિટ હોય ને નીકળી જાય પછી કઈ પછી વળે નહીં ગાડી અને વાળવા માટે પણ ઘણું બધું પાછું કરવું પડે. એટલે એ વખતે ગાડી ઊભી ન રહે એટલા માટે ધીરે રાખવી પડે. જોયું ત્યાં ગાડી નીકળી જાય કામ થઈ જાય. પણ જો ધીરે ન રાખી મનને આધીન થઈ ગયા અને ગાડી ઊભી રહી ગઈ તો શેક અંદરે પહોંચી જાય ને ટાકો બેલ અંદરે પહોંચી જાય પાછું શેક પેટમાં પહોંચી જાય કઈ રહે નહીં. એટલા માટે એવે ટાણે ધીરજ રાખે એમ ગુરુજી મહારાજ સમજાવે. સત્તારૂપ માનીને હું ત્યારે દેહથી જુદા પડીને કેટલી ઊંડી વાતો છે ભક્તજનો. આ તો બેહે હો નહીં તો બધી ઉપરથી જાય. ઘાટી પેલા તો આપણને આવે છે ને એ ઓળખાય. અત્યારે કામની ઘાટી આવી, ક્રોધની ઘાટી આવી, સ્વાદની ઘાટી આવી, સ્નેહની ઘાટી આવી, માનની ઘાટી આવી. કયો એ આવે ત્યારે પાછો સમજે ધીરજ રાખે ત્યારે બધું સમજે ઉકળે સમજ્યા. અને સત્તારૂપ માનીને ભગવાનનો મહિમાનો વિચાર કરીને ઘાટીથી નોખા પડીને ભગવાનની સામુ જોઈ લેવું એટલે ઘાટીઓ તમને કાંઈ પરાભવ કરી શકશે નહીં. કેટલી સરસ રીતે મહારાજ સમજાવે છે. ત્યારે 2 વસ્તુ વિશેષ ધીરજ રાખીને પોતાને સત્તારૂપ માનવાનો અને ભગવાનનો વિચાર કરે એ ઘાટીથી જુદું પડવાનો અને કોને સામું જોઈ રહેવાનું? ભગવાન સામું. કોને સામું? ભગવાન સામું. તમે તમારી રીતે વિચાર કરજો. જ્યારે આપણે કામ ક્રોધ શ્વાસ ને માની અંતરમાં ત્યારે હૃદયમાં મહારાજને સંભાળવા માંડવા.
કા સોમનારાયણ હૃદયમાં મહારાજ મારા હૃદયમાં બેઠા છે, જીવમાં મહારાજ છે, અને એ મહારાજને હું જોઉં છું. ભગવાનને સામે જોજો ઓલા વેદ બધા ઓટોમેટિક સહેજે સહેજે સમી જાય. તમારે બીજો કોઈ લાગુ ઉપાય વિચાર કરવો પડશે કે એટલું તો આવડે ને. આ મહારાજને આપણે દર્શન કરીએ એ તો આપણને દેખાય નહીં. હે કેવા આગા પહેલા કયો તો બધા જોવા માંડ્યા. હે લાલ આગા પહેરા છે ને તો એ તો ખેર છે ને આ એટલું જ ન દેખીએ આપણે. ક્યારેક વાદળી હોય, ક્યારેક બ્લુ હોય, ક્યારેક કાળા હોય, ક્યારેક ગુલાબી હોય, ક્યારેક લીલા હોય, વાઘા વાળા, ટૂંકમાં જે આપણે હરિકૃષ્ણ મહારાજ વર્તે ગમે આપણે ભગવાનની મૂર્તિ ગમતી હોય એ મૂર્તિ એટલું ન સાંભળે આપણને એ વખતે સાંભળી જાય તો કામ થઈ જાય. અને ન સાંભળે એ વખતે ટાણે ધીરજ ન રહી તો સત્સંગમાંથી પડી જાય. એટલે સત્સંગમાંથી પડી જાય એટલે અમે ભગવા હોય ભગવા ઉતરી જાય એવું, તમારા તિલક ચરણનો ભૂહાઈ જાય એવું, કંઠી ગળામાં તો આપોઆપ તૂટી જાય એવું, એ બધું એમનું એમ હોય. પણ સત્સંગી મટી ગયા, સમજ્યા તમે? સત્સંગમાંથી પડી ગયા ઈ ટાણે. કયા ટાણે? જ્યારે કામ ક્રોધાદિકના આવરણમાં આપણે આવી ગયા ઈ ટાણે આપણે સત્સંગી છીએ નહીં. જો બે ભાઈ ઘણી વખત તમે સંસારી શબ્દ બધું જોઈતું હોય, વાંચતા હોય તે જોયું નહીં, અને સામે આવી જાય પછી શું કે ઓળખશો મને કેક નહીં, તો ઓળખતો ન હોય. એટલે આરે ભેગા મોટા છે ને એક શું કહેવાય એક વાસણમાં કઢી ચાટતા ઇન્ડિયાથી હારે આવ્યા છીએ અને અહીંયા હારે ઘરમાં 2-3 વર્ષ ભેગા રહ્યા છીએ અને આટલું બધું કર્યું ને હવે હું ઓળખતો ન હોય તો શું થયું? એ વખતે એમ કે ઓળખશો મને શું કહે છે? એ વખતે ભૂલી ગયો છે હું એટલે એમ કે ઓળખશો મને. એમ જ્યારે કામ ક્રોધાદિકની આટીમાં આવી જાય ત્યારે સમજો કે આપણે સત્સંગમાંથી એ વખતે પડી ગયા. એ વખતે સત્સંગી નથી હું. હા, એટલા માટે રઘુજી મહારાજ કહે છે ભગવાન હમું જોતા રહે તો ઘાટીઓ પરાભવ કરે નહીં. 19મી વાત શરૂ થાય છે, પણ હવે 19મી વાત અત્યારે 5-10 મિનિટ છે ને લગન સાંભળીએ, પછી આપણે 19મી વાત આવતીકાલે લઈશું. બરોબર? તમે બધાને થાકી ગયા લાગો છો, હવે થઈ ગયા તો આગળ જાય રેવા દે ને વળી પાછા આરા થવા માટે ખાલી 2 મિનિટ ધૂન કરીએ. સ્વામિનારાયણ 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 Swami Narayana